જોઈ લો તમે પેલું વાંચીને તો આવ્યા જ હશો. ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. ક્લોઝડ પાઇપ, શું હોય એમાં? એક એન્ડ ક્લોઝ, એક એન્ડ ક્લોઝ અને બીજો ઓપન. ઓપન એન્ડ પાસે એન્ટી નોડ, ક્લોઝ એન્ડ પાસે નોડ. અલગ અલગ સિચ્યુએશન આપણે જોઈ હતી. λ/4 ઇટ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એ. પછી 3λ/4, 5λ/4 ધેટ ઇઝ ઇક્વલ ટુ એમ. તો મીન્સ જઈતી λ1 4l, λ2 4l/3, λ3 4l/5. તો λn જનરલ ઇક્વેશન. વેરી ગુડ. 2n-1. હાઉ ક્લિયર. બસ હવે છે ને તમે આની પર જ ધ્યાન આપો. જે ચાલે છે ને એની પર આપણે આવતા વીકમાં થોડું ખેંચીને, એટલે 12મા રજા છે ને એમાં ખેંચીને ભાઈ મે મહિનામાં આપણે પૂરેપૂરું આપણે સ્કૂલ હાથે લાવી દેવું. ખાલી બેસજો અહીંયા શાંતિથી, બધું મસ્ત ભણાવીશ. હવે લાઈક આપણો આ સબ્જેક્ટ તૈયાર થઈએ ને એટલું ઓછું આપણને પાછળથી તકલીફ પડે. n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. fn ઇઝ ઇક્વલ ટુ v/λn. वाई v इज इक्वल टू f लेमड़ा. तो क्या आएगा जयती? 2n-1 v/4 है. आपने n इज इक्वल टू 1 लिखा हुआ है, तो ये जो हमारी क्लोज पाइप है ना उसमें इस तरह के आएंगे जिसकी फ्रीक्वेंसी अगर f1 होगी तो v/4 है. इसे हम बोलते हैं फंडामेंटल फ्रीक्वेंसी या फिर बोलते हैं फर्स्ट हार्मोनिक. फिर n इज इक्वल टू 2 ऐसा लिया. तो यहाँ पे क्या आपको मिला था? इस तरह के हर्षराज, इस तरह के बेटा आपको मिले थे. जितने नोड्स इतने ही एंटी नोड्स, मैंने ऐसा बोला था. अब यहाँ पे F2 क्या आएगा? 3v/4. इसे हम बोलेंगे, अच्छा 3f1 ऐसा लिख सकते हैं ना. इसे हम बोलेंगे थर्ड हार्मोनिक. लेकिन F2 यानी कि सेकंड केस, यानी कि पहला का रिपीटेशन, इसे बोलेंगे फर्स्ट ओवर 2. फिर आएगा F3 5v/4 है, 5f1 फिफ्थ हार्मोनिक सेकंड ओवर 2. लास्ट में हमने ऐसा बोला था भक्त 2n-1 f1. सो यहाँ पे आप क्या लिखोगे? 2n-1th हार्मोनिक n-1th ओवर 2. सही है. अब मैं आपको क्या बोल रहा हूँ वो शांति से समझ लीजिए कि यहाँ पे f1 आई, फिर F2 यानी F1 को F1 दिखते हैं, F2 यानी 3f1, 5f1, हाँ 7. तो मैं क्या बोल रहा हूँ? F1 ना बद्दा ऑड इंटीजर वाली, एकी पूर्णांक गुणांक वाली हरी हार्मोनिक पॉसिबल. बीजू बेटा आमा तो F2 - F1 करीश ने तो 2f1, F3 - F2 करीश तो पण 2f1 आवशे. F1 का डबल आएगा, जो भी आएगा. तीसरा, यहाँ पे जो आपने लेंथ ये जो बोली ना, ये जो लेंथ, इसे बोलते हैं लेंथ ऑफ पाइप. आपको पता है कि जो हमारे एंटी नोड है ना, थोड़ा सा ऊपर बनता हुआ दिखाई देगा. आ બધા એનિમેશન છે ને થઈ ગયેલા છે,
હું તમને આ બધું ચાલુ થઈ જાય ને પછી આ બધું પૂરું થઈ જાય ને પછી તમને હજુ વધારે ક્લિયરિટી આવશે કે જો વેવ્સ આમ છે. પણ અત્યારે થોડું મથો સમજવાનું ટ્રાય કરો. પછી જે ઇમેજિનેશન છે ને આપણે ગુરુવારે પણ ચાલુ છે આપણું. એટલે ગુરુવારે તારે કેટલા વાગે હોય? 9:30. કેટલા વાગે સ્ટાર્ટ થાય? 8 છોડી દઈશ. પછી આ લોકોને પેલું ત્રીજું ચેપ્ટર આવવાનું જ છે. ચાલ રજા મળે તો ઉપયોગ કરી લઈએ ને. એમ પૂરું થાય તો આપણે 12માની મારે એવું છે સ્કૂલની અંદર તમારે સ્કૂલ કરતાં મારે આગળ જતા રહેવું. એટલે તમે જ્યારે ત્યાં ચાલો ને એટલે તમને એક મોમેન્ટમ ગેઇન થાય. હવે આ લોકોને જ્યારે ઓસિલેશન ચાલુ થઈ ગયું જ્યારે ચાલે ને તો ત્યારે યાદ કરશે ને એને ડાઉટ જે થાય ને તો અહીંયા તારે આ કેમ રવિવાર મોકલે રવિવાર લઈ જવા. તમને આવડતું હોય ને સ્કૂલમાં ભણો ને એ તમને છે ને એક મોમેન્ટમ જોઈએ ને કોઈ પોઝિટિવ મોમેન્ટમ આવી ગયું ને પછી તમને કોઈ પાછળ ન પાડી શકે. આ શ્રીજાનો ઇસ્યુ જે છે શ્રીજા જે છે એમ તમે હાઈલી પોતે નેગેટિવ થઈ ગયા છો. वो वाली दोनों एक ही है, एक ही तरह की नाम भी एक है और दोनों के गुण भी एक ही है. किसी से प्रशंसा करने के योग्य है ही नहीं, लेकिन हो गए मेरे को पता है कि आप लोग कर लोगे. એટલે આપણું સ્થાન જાય ને તે બળતરા હોવી જોઈએ કે મારું સ્થાન કયું હતું ને અત્યારે હું કયા સ્થાને થઈ જાય. એમાં કંઈ બહુ વાંધો નહીં. આ તો હેલું જ છે ને એમાં શું છે બેની આ કંઈ 2F1 એમાં શું છે જશે સહેજ ઉપર બને. કેટલું ઉપર બને? x 0.3D. વેરી ગુડ. આટલું તો બધું યાદ છે તમને. ડી એટલે ડાયામીટર. એટલે છે ને ઘણી વખત આપણે આ ઇક્વેશન લખીએ ને એક તો એની અંદર છે ને આપણે એલને ઇન્સ્ટેડ આપણે એલ ડેશ લખીએ અને એલ ડેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એક્સ અને એક્સને આપણે શું બોલીએ છીએ? એન્ડ કરેક્શન. હવે છે ને આખો પ્રેક્ટિકલ બદલાઈ જાય. રેઝોનન્સ ટ્યુબ એક્સપેરિમેન્ટ. હવે આ જે એક્સપેરિમેન્ટમાં શું કરવાનું હોય ખબર? તમારે આવી પાઇપ લેવાની છે. આખી પાઇપ જ આપણી બંને છેડે ઓપન હોય. હવે એને છે ને એક વેસલમાં બોળવાની હોય. ક્યાં બોળવાની હોય ભાઈ? વોટર કન્ટેનરમાં આપણે બોળવાની. અને નીચે છે ને નીચે અહીંયા રિફ્લેક્શન થાય, પ્રોપર રિફ્લેક્શન થાય તે માટે રેતી નાખેલી હોય. સેન્ડનો યુઝ શું? રેતીનો યુઝ શું? રિફ્લેક્શન. હવે આમાં અલગ અલગ મોડ આવે. આમાં શું હોય? આપણો જે આ ટ્યુનિંગ ફોર્ક હોય ને અને આ રીતે રાખવાના. આ નળી હોય, આમ નળી હર્ષરાજ એમ નળી હોય. આમ કે એટલે વાઇબ્રેટ થાય અને વાઇબ્રેટ થાય એટલે પછી શું થાય? હા, વાઇબ્રેશન થાય. અને આમ રાખવા. પછી દિશા આની છે ને લેન્થને તારે એડજસ્ટ કરવાની. આમ ક્લેમ્પ કરેલો યાર કરાયો છે સ્કૂલમાં પ્રેક્ટિકલ? કોઈ સ્કૂલમાં બધા કાગડા કાઢ્યા છે તો આ નળીની લેન્થને એડજસ્ટ કરવાની. અહીંયા કોણ ફિક્સડ હોય ખબર? એફને ફિક્સ રાખેલું હોય. ફ્રીક્વન્સી ઓફ ટ્યુનિંગ ફોર્ક ફિક્સ રાખેલું હોય. સમજી લે કે 256 હર્ઝનો ટ્યુનિંગ ફોર્ક છે, સ્વર કાંટો છે તો એ ફિક્સ રાખે અને નળીની લેન્થને જઈ તે આમ ઉપર નીચે કરવાની. એવી રીતે કરવાની કે સાઉન્ડ આવે, મેક્સિમમ સાઉન્ડ આવે. પછી તારે આ લેન્થ માપવાની. આ લેન્થ અને હવે તારું ઇક્વેશન આવી રીતના ચેન્જ થશે ફોર ફિક્સ્ડ ફ્રીક્વન્સી.
ln ઇઝ ઇક્વલ ટુ 2n-1 v/4f. હવે મેં શું કર્યું ખબર તમે? પહેલાં fn વાળું ઇક્વેશન હતું ને, આમાં રિયા મેં એલને આમ લીધું અને એફને આમ લીધું. એફને ફિક્સ રાખ્યું, ત્યાં લેન્થ ઓફ પાઇપ ફિક્સ હતું, ખબર ને છેલ્લી થિયરીમાં શું ફિક્સ હતું? બધે એલ 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 લેન્થની પાઇપ હતી. આ વખતે મેં ધારા શું ફિક્સ રાખ્યું? ફ્રીક્વન્સી, કે ભાઈ જેનાથી આપણે વાઇબ્રેટ કરાવીએ છીએ એની ફ્રીક્વન્સીને આપણે ફિક્સ રાખી દઈએ. હવે એકચ્યુઅલી આવું આવે. આ એલએન એટલે શું ખબર? એકચ્યુઅલી એલએન ડેશ આવે. એલએન ડેશ એટલે ln પ્લસ એક્સ. આ એલએન ડેશને શું કહેવાય ખબર? હાઇટ ઓફ એર કોલમ એટ રેઝોનન્સ. અનુનાદ વખતે હવાના स्तंभ लंबाई. ये जो एयर कॉलम है ना, ये एयर कॉलम, उसकी लेंथ कौन वाइब्रेट कर रहा है? અહીંયા કોણ વાઇબ્રેટ થાય? એરના કોલમ ને એરના પાર્ટિકલ થાય ને. હા, તો એ કેટલી લેન્થમાં વાઇબ્રેટ થતા હશે? પાણીની અંદર તો એર છે નહીં, એટલે અહીંથી ચાલુ કરીને અહીંયા સુધી એટલે છેક એન્ડ કરેક્શન. તું જ્યારે મેઝર કરીશ ને આ પ્રેક્ટિકલમાં રિયા, તો તને ખાલી લેન્થ ઓફ પાઇપ મળશે, પણ એન કરેક્શન તારે શું લઈ લેવાનું? એક્સ એટલે 0.3D. જો ન આપ્યું હોય તો 0.3D, અધરવાઇઝ આપણે ફાઇન કરવાનું. કેવી રીતના ફાઇન કરવાનું શીખવું? ચાલ, તો પહેલો આવું એક્સપેરિમેન્ટ કર્યો. હા, ન સમજાતો ના પાડી દેજો. આ વખતે પહેલી સિચ્યુએશન આવી આવે એક આ પાણીવાળો એન્ડ એટલે ક્લોઝ કે ઓપન? ક્લોઝ. લા ભાઈ, પાણી છે, ક્લોઝ થઈ ગયું. ચાલો, તો આજે આ પહેલી સિચ્યુએશનમાં આને આપણે L1 પ્લસ એક્સ કહીશું. લેન્થ ઓફ પાઇપને શું બોલીશું? L1, અને એક્સ એટલે એન કરેક્શન. તો મિસ ધ્યાન આપજો. ln डैश से मिस, तो क्या लिखोगी आप? L1 प्लस एक्स v/4 है. सही है मिस दारा? अब आपको क्या करना होता है पता है? यही पाइप को आपको एक्सटेंड करना पड़ता है. आज पाइप ने तारे से लंबावानी. ये L1 तो अब ये आएगा L2. क्या करना होता है? वो जो हमारा ट्यूनिंग फॉर्क है ना, उसकी फ्रीक्वेंसी वो हमें एफ की एफ ही रखनी होती है. सपोज यहाँ पे भी 256 हर्ट्ज, यहाँ पे भी 256 हर्ट्ज था, है ना? यहाँ पे भी 256 हर्ट्ज ही रखना होता है. लेकिन अब यहाँ पे परिस्थितियाँ बदल जाएगी. कैसे बदलेगी? केवी रीतना बदला हशे धारा? इस बार ऐसा आएगा. कितने नोड्स आएंगे मिस? कितने एंटी नोड्स आएंगे? 2. फिर से आवाज़ सुनाई देगा आपको, आवाज़ फिर से सुनाई देगा. तो L1 प्लस एक्स, अब n इज इक्वल टू, अगर तो 2 लिखेगी तो यहाँ पे क्या आएगा? 3v/4 है. तो अगर आपको बताया गया हो कि 2 लेंथ मिल रही है और वही फ्रीक्वेंसी ऐसा लिखा हुआ, पर्टिकुलर लिखा हुआ है, मैं प्रॉब्लम सॉल्व करवाऊँगा ना, तो उसमें आपको पर्टिकुलर ऐसा दिया गया होगा कि एक ही ट्यूनिंग फॉर्क के साथ 2 लेंथ ऐसी मिल रही है. चलो, इससे हमें वेलोसिटी ऑफ साउंड फाइंड, ये एक्चुअली प्रैक्टिकल बेस्ड ऑन फाइंडिंग वेलोसिटी ऑफ साउंड इन एयर. એની
એરની વેલોસિટી સાઉન્ડમાં બોલાય છે. તો સાઉન્ડની વેલોસિટી એરમાં કેટલી એ ફાઇન કરવા માટે આ એક્સપેરિમેન્ટ થાય. એમને એમ નથી કે બગાડવા હું અવાજ આવે. हाँ पता चला मिस. अब आपको दो में से एक को सब्सट्रैक्ट करना है. नहीं करो सब्सट्रैक्ट. अच्छा कर लो चलो. क्या आएगा 2v/4f. तो v/2f. अब आपको क्या मालूम होगा, L1 L2 मालूम है, वो मेजरमेंट से ले लिया. फ्रीक्वेंसी मालूम है, आपको v मिल जाएगा. सही है. दूसरा यहाँ पे दूसरा क्या फाइन करना होता है, वो एंड करेक्शन. चलो यहाँ पे मैं एंड करेक्शन लूँ ना लूँ कोई फ़र्क पड़ेगा नहीं, लेकिन फिर भी बोला जाए कि भाई एंड करेक्शन कितना है, तो फ्रॉम टू क्या मैं ऐसा लिख सकता हूँ. ये जो दिशाबा यहाँ पे जो v/4f है ना, उसको मैंने क्या लिख दिया. अब L2 + x यानी मीस 3L1 + 3x, 2x यानी L2 - 3L1. तो x आपको क्या मिलेगा, सही है, L2 - 3L1/2. अब ये दोनों इक्वेशंस के प्रॉब्लम आपको पूछे जाते हैं. हाँ, इसे रेजोनेंस ट्यूब का प्रैक्टिकल बोला जाता है. मोस्ट ऑफ जो होते हैं उसको पता ही नहीं होता. थोड़े से परेशान करने के लिए आपको ऐसा बोला जाता है. 120 मीटर की वो क्या होती है, वो सपोज लेंथ होती है. पानी की हाइट कितनी, ये आपको मिलेगी 75 सेंटीमीटर सपोज. अब पानी की हाइट बोलेंगे तो प्रैक्टिकल तो पता होना चाहिए ना कि पानी कहाँ पे भरा हुआ होता है. तो 120 में से 75 को बात कर लो तो इतना पानी भरा हुआ होता है. वो मैंने सब है उसमें. हाँ ચાલો, હવે આવે છે આમાં ઓપન પાઇપ. અને ઓપન પાઇપ અને બધું સેમ જ, સ્ટ્રિંગ. चलिए ओपन पाइप. अब ये ओपन पाइप क्या होता है कि भाई जिसके दोनों एंड ओपन किए गए हो, इसे हम क्या बोलेंगे सौम्य, ओपन पाइप. बेटा ओपन एंड पे मैक्सिमम वाइब्रेशन से वो पार्टिकल्स ऐसे ओसिलेट हो रहे होंगे. खुला छेड़ा पर मैक्सिमम वाइब्रेशन थी पार्टिकल ओसिलेट थाय. એટલે અહીંયા બોલો કોણ આવે, એન્ટીનોડ. નળીની લેન્થ કેટલી, L. अब हमारे फिक्स लेंथ वाली ऐसी ट्यूब दी गई है. हम 3 परिस्थितियाँ यहाँ पे सोचेंगे, उसके हिसाब से जनरल फॉर्मूला लिखें. मोड 1 भक्त, मोड 1 तो पहले लिख, तो क्या आएगा, ऐसी एक सिचुएशन आएगी. दोनों जो ओपन एंड होते हैं वहाँ पे एंटी नोड, बीच में नोड. चलो इसकी वेवलेंथ को हम नाम देते हैं λ1. दो कंसेक्यूटिव एंटी नोड के बीच का डिस्टेंस क्या आएगा, બે કન્ઝિક્યુટિવ એન્ટી નોડ વચ્ચેનું ડિસ્ટન્સ શું આવે, λ/2. તો λ1/2 that is equal to L.
लेमड़ा 1 आएगा 2l। सही है। चलो अब दूसरी सिचुएशन ऐसी आपको मिलेगी। कितने एंटी नोड? 3। कितने नोड्स? 2। अब यहाँ पे आप क्या बोलोगे? इसकी वेवलेंथ लैम्बडा 2 है जयती, तो लैम्बडा बाई 2 लैम्बडा बाई 2, तो 2 टाइम्स लैम्बडा बाई 2, तो लैम्बडा 2 इज इक्वल टू 2l बाई 2। कोई ऐसा मत बोलना कि वो पगला गया है, बगड़ा उड़ जाता था फिर भी नहीं उड़ा। हाँ, નથી ઉડાડવાનું ભાઈ, એમ તો એલ જ આવે, ખબર છે ને? આવું રાખો ને। चलो थर्ड, हर्षराज, थर्ड में क्या आएगा पता है तेरे को भाई? चार एंटी नोड, 3 नोड्स, वेवलेंथ लैम्बडा 3, लैम्बडा 3 बाई 2 लैम्बडा 3 बाई 2 लैम्बडा 3 बाई 2, 3 टाइम्स लैम्बडा 3 बाई 2 एल। सही है। सो लैम्बडा एन, फर्स्ट केस 1, दूसरा केस 2, तीसरा केस 3, ऊपर 2l 2l 2l, तो भक्त क्या लिखोगे आप? 2l बाई एन। सही है। चलिए, फ्रीक्वेंसी, अब लैम्बडा एन यानी NV बाई 2। ओ तारी બેઠે બેઠું કોના જેવું? સ્ટ્રિંગ જેવું। ફરક ખાલી એટલો, સ્ટ્રિંગમાં V અંડર √T બાય મ્યુ હતું, અહીંયા V ઇઝ ઇક્વલ ટુ અંડર √ ગામા P બાય રો ગામા RT અપોન MC। બરાબર છે મિસ્ટર સૌમ્ય? સારું, હવે થોડું ધ્યાન આપી લઈએ। ચાલો, फर्स्ट मोड n इज इक्वल टू 1 f1v बाई 2l। क्या बोलेंगे इसको? फंडामेंटल फ्रीक्वेंसी और फर्स्ट हार्मोनिक। सेकंड मोड 2v बाई 2l टू f1। मिस्टर सौम्य, सेकंड हार्मोनिक फर्स्ट ओवरटोन। थर्ड हार्मोनिक लखाई गयो। थर्ड केस, थर्ड मोड, बोलता दिशा 3f1 थे ना मिस? थर्ड अच्छी बेटा, वेरी गुड। चल, ऐसा आपको मिलेगा ये। सही है, बस तो हो गया हमारा कल्याण। ये तो बैठा बैठा किसका है? स्ट्रिंग वाला। तो Fn इज इक्वल टू NV बाई 2l, NF1 nth हार्मोनिक, ये हो n+1। થઈ ગયું? ચાલો બધી પહેલી f1 100 હર્ટ્ઝ હોય, તો f2 2f1 200 હર્ટ્ઝ, f3 3f1। તો f1 ની બધા જ ઇન્ટીજર કોફિશિયન્ટવાળી હાર્મોનિક્સ પોસિબલ છે। f1 ના બધા જ પૂર્ણાંક ગુણાંક ધરાવતી હાર્મોનિક્સ શક્ય છે।
ફોટો પાડો ખાલી કેમ લગાય બેસ 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 ખાલી હરી ડાયો છોકરો એકદમ હરી વાંચે ક્યાં બધું આ તું રોજ જોઈ લેજો પરીક્ષા લેવાનું છે આપણે જે ડબલમાં જવાનું જ છે મોટા પપ્પાને એમ ગર્વ થઈ જવો જોઈએ કે મારો હરી એમ નાના છોકરા રમવાનું બંધ કરી દેજે પહેલાં તું તારી ઉંમરમાં એવું જ કરતો હું 8મા 9મા વાળા હોય ને એ લોકો અઠે જ ક્રિકેટ રમતો ડાવડો વધારે લેવાય तो अभी आवे छे बीट्स अब बीट्स क्या होता है वो भाई ना ना 440 हर्ट्ज છે ને એનો સાઉન્ડ આવો હમણે ટીમ સંભળાય છે એક ધારું તમને એમ કોન્સ્ટન્ટલી સાઉન્ડ સંભળાવતો હશે હા હવે હું શું કરું છું ખબર મારા મોબાઈલમાં પણ વગાડું છું કંઈ બહુ ફરક નહીં સંભળાય તો આને છે ને હું ખાલી એક એક વખત મોઢે એમ બદલાઈ ગયું તમે જુઓ જરા પર સેકન્ડે એક વખત છે ને સાઉન્ડ મેક્સિમમ થશે એક વખત મિનિમમ થશે શાંતિ રાખ શાંતિ પેલા સાંભળ પેલા થયું આવું આ છે ને પર સેકન્ડે 2 વખત સાઉન્ડ મેક્સિમમ બને હાથે 2 વખત ઝીરોય બને પડી ગઈ પર સેકન્ડે 4 5 6 પર સેકન્ડ 8 આ બહુ ફિલિંગ આવે નહીં પણ અહીંયા સુધી કદાચ સંભળાય 9 સુધી પર સેકન્ડે 9 વખત છે ને સાઉન્ડ બીપ સાઉન્ડ કરે છે મેક્સિમમ થાય 0 પાછું મેક્સિમમ પાછું 0 મેક્સિમમ 0 અને જો હું 440 કરી નાખું કે જે મારા મોબાઈલમાં છે હવે કોન્સ્ટન્ટલી તમને સંભળાતું હશે સમજ્યા અને ખાલી એક કરું તો બદલાય એકચ્યુઅલી અત્યારે તમારે કાન પાસે શું થાય છે ખબર આ મોબાઈલમાંથી પણ સાઉન્ડ આવે છે જો આને બંધ કરું આપણે નાચવા કે પડ્યા 20 મિનિટ જો સંભળાય તો છે ને તમને કંઈ તો આ મોબાઈલમાંથી આવે છે શાંતિ થઈ ગઈ મગજની આ ટીવીમાંથી આવે છે ટીવી મોબાઈલ બંને હું આમાં ચેન્જ કરું થાય છે એક એટલે વિચારજો કે એક નાનું અમથું આ ડિવાઇસ એની ફ્રીક્વન્સીને આ ટીવીમાંથી આવતી જે સાઉન્ડની ફ્રીક્વન્સી છે આ બંનેના વેવ્સ જ્યારે તમારા કાન પાસે સુપરપોઝ થયા શું અલગ હતું બંનેની ફ્રીક્વન્સી અલગ હતી કેવી અલગ હતી સ્લાઇટલી હા તો દરેકને કંઈક ફિલિંગ આવે
बस इन्हें बीट्स के क्या बोला जाता है इसको, बीट्स। तो एक्चुअली बीट्स क्या है, તમને એટલે સમજાવેલું કાં ગયા સંભળાવેલું ને, કોનો મોબાઈલ હતો બીજો, પ્રિયાંક સરનો। તો એકચ્યુઅલી બીટ્સ શું છે સાંભળજો। હવે આમાં છે ને પોઝિશન ઓફ પાર્ટિકલ એને ફિક્સ કરી દેવાની છે। એટલે પોઝિશન ઓફ પાર્ટિકલ ઇઝ ફિક્સ એટ વિચ ટુ વેવ્સ આર સુપરપોઝડ। કોણ ચલાએ પોઝિશન ઓફ પાર્ટિકલ, જસવંત, પોઝિશન ઓફ પાર્ટિકલ ઇઝ ફિક્સ બેટા। કે દાખલા તરીકે અત્યારે હરી સાંભળતો હતો તો એનો કાનનો પડદો ફિક્સ જગ્યાએ હતો અને ત્યાં વેવ આવતા, હરી સાંભળી શકે એ માટે સાઉન્ડ કોની પાસે જવા જોઈએ, તારી પાસે જ, એના કાનમાં જ જવા પડે। તો અહીંયા આપણે છે ને વેવ ઇક્વેશન જ લખવાના છે પણ એમાં એક્સ ફિક્સ રાખેલો છે। એટલે હવે બોલો એક્સ ફિક્સ હોય તો એનો મતલબ કે ઇક્વેશન ખાલી કોનું થઈ જશે, ઓસિલેશન। હવે મેં બે વેવ લીધા, સમજી લો અહીં આપણું એક પાર્ટિકલ પી છે કે જેની પોઝિશન ફિક્સ છે ગમે ત્યાં હોય। અમારે આખા ગામને નથી જોવા, બીટ સંભળાયા ભાઈ? હા, તો મેં તને જ પૂછ્યું ને, આખા ગામને કેટલા સંભળાઈ હતી ને, આને તને સંભળાય બસ। તો એક્સ એ આપણું ફિક્સ છે। હવે બે વેવ આવે છે, પહેલું વેવ બરાબર, એમ્પ્લિટ્યૂડ આપણે એ જ રાખીએ, ઇટ ઇઝ નોટ નેસેસરી કે એમ્પ્લિટ્યૂડ એ જ હોવા જોઈએ, અલગ અલગ હોય તો પણ ચાલે, પણ ફોર સિમ્પ્લિસિટી એમ્પ્લિટ્યૂડને આપણે કેવા રાખીએ છીએ, સેમ। સાઇન ω1t આ વેવનું ઇક્વેશન છે। ઘણા કહેશે સર વેવના ઇક્વેશનમાં કે એક્સ ક્યાં ગયો, દિશામાં ક્યાં ગયો એક્સ? ફિક્સ હતો એને લખીએ નહીં લખીએ બહુ કંઈ ફરક પડતી નથી। હા, કારણ કે હું બીટ્સ સાંભળવાનો છું, બીટ્સ ક્યાં સંભળાય, કોઈ એક પર્ટિક્યુલર પાર્ટિકલ કોઈ પોઝિશન પાસે। એટલે ઘણાને હું પૂછું કે કેમ અહીંયા તો વેવ સુપરપોઝ થાય, તો મેં તો એસએચએમનું ઇક્વેશન લખ્યું, અલી શ્રીજા એસએચએમના ઇક્વેશનમાં ખાલી ઓમેગા ટી આવે અને વેવના ઇક્વેશનમાં ઓમેગા ટી માઇનસ। તો લોકો મને એમ પૂછે સર આમાં વેવ ક્યાં છે? એટલે ભાઈ વેવની મારે જરૂર નથી, કારણ કે મારા માટે એક્સ કોણ છે, ફિક્સ થઈ ગયેલો છે। એ સાઇન ω2t ω1 2πf1t એટલે એક્ઝેક્ટલી શું થયું રિયા તને કહું, તારી અત્યારે થોડી વાર પહેલાં તારા કાન પાસે 440 હર્ટ્ઝવાળો મોબાઈલમાંથી વેવ આવતો હતો, બીજું વેવ સ્પીકરમાંથી આવતું 442 આ, એટલે એક સાથે વેવનો નિયમ શું, વાઇબ્રેશન આપવાનો। એક વેવ પર સેકન્ડ 440 વાઇબ્રેશન આપવા માંગે, બીજું વેવ 442 ઓર 441 એની કરતાં થોડું જુદું, અને એને લીધે આપણને શું ફીલ થાય તે હમણાં ફીલ કર્યું કે સાઉન્ડ મેક્સિમમ થતો આપણને પીક સંભળાતો હતો, પાછું ડીપ થઈ જાય, પાછું પીક, પાછું ડીપ થઈ જાય। આ ફેનોમેનનને શું કહેવાય ભાઈ, બીટ્સ। y2 ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ω1t। ચલો હવે આપણે આ એટ પાર્ટિકલ પી રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ y1 પ્લસ y2 એને બહાર લઈ લઈએ, સાઇન ω1t મતલબ કે સાઇન चलो s प्लस s 2sc क्या करने का होता है,
cos આવું કરવાનું. 2SC નો મતલબ શું ખબર? 2 પછી સાઇન લખવાનું, પછી બંને એંગલનું એડિશન બાય 2 અને સીમાં બંનેનું સબસ્ટ્રેક્શન बाई 2 बाद बाकी भाग्या 2. देखो मैं कैसे कैसे लिख रहा हूँ. पहले कॉस वाला ही लिखता हूँ. और सौम्य जी यहाँ पे मैं F1 माइनस F2 बाई 2 इंटू टी ऐसे लिखूँगा. हाँ मिस्टर बगड़े को मैंने निकाला नहीं है, देखना तो. यहाँ पे 2 पाई लिखूँगा, F1 प्लस F2 बाई 2 इंटू टी लिखूँगा. हुई नहीं जता ला 2 પાઈ બગડાને રહેવા દીધો. કેમ મારે હું લખવાની કેમ જરૂર પડી ખબર? પ્રિયા મેં તને હમણાં સમજાવ્યું કે તારા કાન પાસે 440 અને 442 એક વેવ તારા કાનના પડદાને 1 સેકન્ડમાં 440 વાઇબ્રેશન આપે. એટલે એને 1 સેકન્ડમાં 440 હર્ટ્ઝથી તો ઓસિલેશન કરવું જ પડે. અને બીજું છે તે अलंकृता 442. तो एवरेजली हम ऐसा बोल सकते कि जो कान पर्दो है आप उसने 441 ओसिलेशन किया होगा. हाँ, कान का पर्दा कितने से वाइब्रेट हुआ होगा पर सेकंड? 441. अब यहाँ पे एवरेज फ्रीक्वेंसी कहाँ पे दी गई है मोटा? कौन एवरेज बतावे? हाँ, F1 प्लस F2 बाई 2. અને જે ઓસિલેશનની ફ્રીક્વન્સી બતાવે તે ઓસિલેશનનું ટર્મ કહેવાય. મતલબ કે આ જે છે ને એ શું બતાવે છે? SHM. અને ફ્રીક્વન્સી કેટલી SHMની? F1 પ્લસ F2 બાય 2. એટલે કે સમજ પડી તમને? ગમે ત્યારે હું ગમે તેને SHM જાહેર નથી કરી દેતો, વિચારું છું કે ભાઈ પડદા પાસે 440 તો આવ્યા, પછી પાછા બોલો 442 આવ્યા. એક એમ કે 1 સેકન્ડમાં 440 વાઇબ્રેશન કર, બીજું કે ભાઈ 442 કર. તો આ બિચારો શું કરશે? કંઈ નહીં ભાઈ, ની તારું ની મારું 441 કરી નાખીએ આપણે. તો જે ઓસિલેશનનું ટર્મ હોય ત્યાં છે. પણ જે SHM બતાવે એનો કોફિશન્ટ એટલે ગુજરાતીવાળા સહગુણક, એ ઓલવેઝ એમ્પ્લિટ્यूड बतावे. क्या दिखाता है वो? एम्पलीट्यूड. आपको मैंने डैम्ड ऑसिलेशन भी पढ़ाया है. આપણે તારે બાકી છે સ્કૂલમાં તો ભણાવ્યું નથી ને डैम्ड ऑसिलेशन. मैंने इन लोगों को पढ़ाया था. उसमें ऐसा कुछ आता था e⁻ बाई 2m sin ओमेगा डैश t प्लस बाई 2. ચિંતા નહીં કરતી થઈ જો. હા, આ SHMનું ટર્મ હતું. હા ને, જ્યારે આ શું છે? एम्पलीट्यूड. फिर हमने वो वाला पढ़ा स्टेशनरी वेव -2a sin kx cos ओमेगा t. ये SHM का टर्म था और ये पूरा क्या था? एम्पलीट्यूड. तो मिस ध्यान है, इसे भी हम एम्पलीट्यूड बोलेंगे. तो जो हमारा P पार्टिकल है ना, उसका एम्पलीट्यूड यानी अपने मीन पोजीशन से कितना ऊपर जाएगा, मैक्सिमम कितना ऊपर जाएगा. अब ये तो दिक्कत वाली बात हो गई, क्योंकि यहाँ पे जो एम्पलीट्यूड आया ना वो टाइम के डिपेंडेंट आया. देखो देखो देखो, टाइम है वहाँ पे. आपको कुछ पता चल रहा है मैं क्या बोल रहा हूँ? क्योंकि एम्पलीट्यूड में यहाँ पे टाइम है, वहाँ पे एम्पलीट्यूड में प्लेस था, एक्स था. वहाँ पे प्लेस था स्टेशनरी वेव्स में. हर अलग जगह पे अलग अलग एम्पलीट्यूड होता था. जहाँ सबसे ज़्यादा होता था वहाँ पे हमें एंटी नोड मिलता था. जहाँ पे एम्पलीट्यूड होता ही नहीं था वहाँ पे नोड मिलता था. यहाँ पे तो एक ही पार्टिकल है, दूर जाने की ज़रूरत ही नहीं है. पार्टिकल हमारा P है. लेकिन यहाँ पे क्या होता है पता है आपको बेटा? ऐसे वाइब्रेट हुआ, टाइम के साथ वाइब्रेशन बढ़ेगा, फिर कम होगा, फिर बढ़ेगा, फिर कम, फिर बढ़ेगा. जब वो बढ़ेगा
एम्पलीट्यूड बढ़ेगा तो इंटेंसिटी का फॉर्मूला आपको पता है, जब एम्पलीट्यूड बढ़ जाएगा मैक्सिमम होगा, आपको साउंड एकदम लाउड साउंड सुनाई देगा, और जब एम्पलीट्यूड ज़ीरो हो जाएगा पॉज मिलेगा, फिर से वो पिक करेगा। तो यानी कि आपको कांस्टेंट साउंड सुनाई देने की बजाय क्या सुनाई देगा, बढ़ता हुआ ज़ीरो होता हुआ, बढ़ता हुआ ज़ीरो होता हुआ, मैक्सिमम होता हुआ ज़ीरो होता हुआ, मैक्सिमम होता हुआ ज़ीरो होता हुआ, ऐसा साउंड आपको सुनाई देगा। और ये जो फेनोमेनन आपने सुनी अभी, इरिटेशन करती है ये, हाँ, पागल भी हो सकते हैं कि सर ने चलो आज सुना है तो मैं रोज़ रात को ऐसे माथું દુખી જાય, પથારી ફરી જાય. લોકો આ બધા જે બીટ્સનો યુઝ, આ સંગીત કેમ સાંભળવાની વાત કરે. અમે છે ને એક વખત મારા સ્વામીજી છે ત્યાં एके शास्त्रीय संगीत राखे, क्लासिकल. अब वो तो हमें पसंद ही नहीं, मुन्नी बदनाम हुई ऐसा सॉन्ग पसंद करने वालों को मने एक गमे गीत हुक्का बार. और स्वामी जी ने बोला कि वो बैठना है, तो हम लोग क्या थे वहाँ पे भुज में थे, वहाँ पे वो मिलती है वो खलेला, इजरायली खारेक. तो वो मेरे पास ही चार्ज था सर. मैंने सोचा कि वहाँ पे कौन जाए. खलेला ला पेला खजूर લીલા ખારેક કહેવાય. હવે ઇઝરાયલી ખારેક લખે એ લોકો બોક્સ પર. वो खारेक तो मेरे को पता है, वो ऐसे सूखा हुआ खजूर होता है, वो तो मेरे को मालूम है. लेकिन यहाँ पे इजरायली खारेक ऐसा लिख के डब्बे, मेरे पास 2-3 डब्बे आए थे वहाँ से, लीला खजूर, तो उसे खलेला बोलते. अब मैं तो वहाँ पे हम लोग तो खा रहे थे. फिर पता चला कि स्वामी जी भी सुनने आए. वो क्यों कि हम लोग जो बिगड़े हुए थे ना, वो लोग ऐसे खलेला खा रहे थे. 2 किलो खाई किलो बे तो आखिर रात करे हूँ पेला लोग गीत गाया करे. फिर उन्होंने बोला, वो जो उमंग सर ने शायद आपको वो असेंबली में सुनाया ना, वो पिछले साल सुनाया, पानी का प्रयोग. उनको पता चल गया था, वो उसको ऐसे ही पता चल जाता है कि हम लोग कहाँ हैं. तो जो भी पंडाल में लगा, मैं लोग को ત્યાં હતા अंदर, उन लोगों को आ जाओ और पानी की बोतल लेके आ. પાણીની બોટલ લાવેલા અમે, અને ત્યાં સંગીત એટલે બધા ઊંઘી જ જાય. પણ ત્યારે કોઈ કે ઊંઘ નહીં આવે શાસ્ત્રીય સંગીત. પણ એના જે બધા બીટ્સ હોય ને, બીટ્સ, એ બીટ્સને અકોર્ડિંગ પાણીના જે મોલેક્યુલ્સ હોય ને એને પણ ગમે. હરેકને સંગીત ગમે એમ. તો એને લીધે આખું જે આમ વોટર હોય ને, આખું એવું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરમાં ફેરવાઈ જાય. યુ કાન્ટ બિલીવ કે એનું જે સેમ્પલ હતું ને, એ અમને આખું બતાવેલું કે બિફોર અને આફ્ટર કેવા ચેન્જ આવે. આફ્ટર આખું પાણીની અંદર એવા ક્રિસ્ટલ ફોર્મ થાય ને, એ અલગ અલગ ટાઈપના જે ક્રિસ્ટલ ફોર્મ થયેલા હોય એનો અલગ અલગ પાછી મેડિસિન તરીકેનો યુઝ થાય. સમજો? એટલે એમ કે આજે પહેલાંના સમયમાં રાજાને શું આવડે છે, રાજાને ત્યાં પેલા તંબુરા વગાડતા ના આવે, રાજાને કંઈ એવું કંઈ સમજ પડતી નહીં. પણ એને રાજાને સમજ પડે નહીં પડે, પણ એને બોડીમાં 70% કન્ટેન્ટ જે વોટર છે ને, એને આ બધી ખબર પડે. એ પાછું રીઓર્ગેનાઇઝ થાય બધું આખું, જેના સ્ટ્રક્ચર બગડી ગયા હોય ને તે. અને પછી આ મેં નજરે જોયું કે ભાઈ શાસ્ત્રીય સંગીત ગમતું હોય કે નહીં ગમતું હોય એના. અને એટલું જ આ વેસ્ટર્ન સંગીત જ્યારે વાગતું હોય ને, તો એનાથી પાણીના મોલેક્યુલ્સમાં કયો ફરક આવે. તો એ બધું એમણે, मतलब कि एना पछी छेल्ला दिवसे डेमोन्स्ट्रेशन में कीधुं कि मैंने क्यों शास्त्रीय संगीत का प्रोग्राम रखा. उसका यही रीज़न है कि वो जो उसका जो वाइब्रेशंस होता है बीट्स, ने पछी मैंने फिजिक्स साथ कोरिलेट कर्युं. तो बराबर आ दरेकने नेचरल फ्रीक्वन्सी होय, दरेक मोलेक्यूल, અને એ ફ્રીક્વન્સીથી જ્યારે એવી જ કોઈ ફ્રીક્વન્સી
મળે તો એ પાછું ત્યાંથી શું થાય, વાઇબ્રેટ થાય, અને વાઇબ્રેટ થઈને પછી કેવા કેવા વાઇબ્રેશન થાય એને અકોર્ડિંગ એ પાછા ગોઠવાય છે. આવું છે. એટલે એમ કે તમે જ્યારે વોટર તમે પાણી પીતા હો તો એને એફર્મેશન આપીને પાણી પીવો ને કે ભાઈ મને ફિઝિક્સ ખૂબ આવડે છે, આ પાણી પીવાથી ફિઝિક્સ બહુ આવડે છે, આ પાણી પીવાથી એટલે એમ તો કેટલું સારું છે, મને ફિઝિક્સ આવડી જાય, એટલે એને પ્રેઝ કરવાનું, એમ વખાણ કરવાનું, હું તને પીશ પછી તો મને ફિઝિક્સ આવડે છે, તાકાત નથી કોઈ બાપની. એટલા બધા એમ એને એ કરવાનું. એ પાણી પોતે અંદરથી એવું થઈ જાય ને એ જ પાણીને તમે ગાળ દો ને એક ડબ્બામાં મૂકીને એમ રોજ એને તો એમ ગાળ દેવાનું ચાલુ કરી દેવાનું તો તું ગંધાતું પાણી છે, ગંધાતું પાણી છે, બુઠ્ઠા જીભ ફરી જતી હતી. તો આમ એ પાણી ખરેખર ગંધાતું થઈ જાય. હા બોલો. એની કેપ ઓપન રાખવાની. એક્સપેરિમેન્ટ મેં કરેલો. સેમ પાણીની બોટલ, 2 બોટલ લીધેલી, એકને તું ગંધાય છે, આમ છે, તેમ છે, 20 અઠવાડિયામાં એમાંથી એકદમ ખરાબ વાસ આવે, અને બીજાને આપણે એમ કે હું અઠવાડિયા પછી પીશ, બરાબર વિચાર થાય આમ એવી રીતના એફર્મેશન આવે. એ પાણીનો સ્વાદ છે ને ઉલટાનો આની કરતાં સારો હોય. ઉમંગ સરે છે ને વાત કરેલી, તો આ બધું બીટ્સ છે, આપણો આખી જે જિંદગી છે ને આ બધા બીટ્સ પર ચાલે. ખબર થેરાપી આવે છે એ આ જ છે. હમણાં તો એ ફોરેનની અંદર આ કઈ અહીંયા આવે છે હાઇપોથેલેમસ પિટ્યુટરી, એ આપણી થર્ડ આઈ કહેવાય. હા, તો અમુક એવા મ્યુઝિક હોય કે જે આમાં શું કરે કે એને એક્ટિવેટ કરે, અને એક્ટિવેટ કરે ને એટલે તમારું માઇન્ડ ચાર્જ થવા લાગે. હા, એ બધી એ આલ્ફા એટલે શું કે દર સેકન્ડે 2 થોટ્સનું સ્ટેજ જે હોય ને એને આલ્ફા કહેવાય. અને એ તમારું જે છે ને સબકોન્શિયસ માઇન્ડ અને જે રેગ્યુલર માઇન્ડનું એક બ્રિજ કહેવાય. એટલે સબકોન્શિયસ માઇન્ડનો પાવર એ ડેવલપ કરે એવું છે. એટલે હું અત્યાર સુધી જેટલું જીવો હું કે દરેક વસ્તુ મેં એક વખતે વાંચી હોય ને તો એ મારે અહીંયા સ્ટોર થયેલી છે. પણ આપણું જે કોન્શિયસ માઇન્ડ હોય ને એની અમે ક્વેશ્ચન માર્ક કરી. સ્ટોરેજ ક્યાં છે? સબકોન્શિયસમાં. આપણને આપણો હાથ કોણ ચલાવે? કોન્શિયસ માઇન્ડ. જ્યાં સુધી અહીં આ બે વચ્ચે બ્રિજ ન બને ને સબકોન્શિયસ અને કોન્શિયસ વચ્ચે, ત્યાં સુધી તમારી એક્ઝામ સારી ન છે. તમે શું કરો ખબર? અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકી દો છો, મને આવડતું નથી, એટલે ઊંધો ડેટા તમે આને મોકલો. એ તમને છે ને આવડતું એને તો એ નથી આવડતું એવું કહેશે. એ દર વખતે તમે જેવું એને ટ્રીટ કરશો ને એવું કરશે. એટલે હું ના પાડું કે તમે ક્યારેય એવું જિંદગીમાં નહીં બોલવાનું કે મને ફિઝિક્સ નથી આવડતું, મને આ નથી આવડતું, આ મારાથી ન થાય. એમ પણ ન બોલું કે હું કેમ ન કરી શકું. એમાં પણ નેગેટિવિટી છે. કેમ ન કરી શકું, ન કરી શકું, હું જ કરીશ, આ મારાથી થઈ જશે. સિમ્પલ અને સોબર. એટલે આ બધી વસ્તુ છે ને એ આપણામાં હકારાત્મકતા લાવે, એટીટ્યૂડ આપણો આખો ચેન્જ થઈ જાય. બરાબર? હા, હાલા ભાઈ, એટલે થોડું રાખજો. હા, એમ એફર્મેશન રાખો. આપણે કંઈક ભણ્યા હોય ને તો ઓટોમેટિકલી જો એફર્મેશનની મને કેટલા ફાયદા થયા મેં આ લોકોને જ કીધું. હું લાસ્ટ જે લેક્ચર હતો ને એમાં હર્ષિની દાખલો આવતો, ખતરનાક દાખલો હતો. આ લોકોને ડાઉટ હતા અને મેં છે ને ડાઉટ મને ખબર કે એમાં ટોનિક ડાઉટ છે તે મારાથી સોલ્વ થવાના નથી. એમ લાસ્ટ યર અટવાયેલો હતો. હમણાં જ આ સેટરડેની વાત કરું.
પણ ત્યાં હું બેઠો ને પછી મને એમ કે આ ડાઉટમાં નહીં હશે, પણ એ દાખલો આવ્યો. આવ્યો ને બહુ ખતરનાક દાખલો. એ 3 વસ્તુને ભેગી કરીને લાવવાના છે. હવે તે વખતે છે ને મેં આગલા દિવસે જો આ કોઈકને સલાહ આપવાનું શું સારું પરિણામ આવે. એક 12થની છોકરી છે એકદમ એમ ઓજની જ છે તમારે એ ગ્રુપની. તો હું રાત્રે છે ને પપ્પાનો ફોન આવ્યો એટલે હું 12 વાગે ગયો. પછી એને ડાઉટ હતા સમજાવ્યા. પછી એને બધું એકદમ વ્યવસ્થિત મેથ્સ ગ્રુપની છે. પછી એને બધા ચાલ દીકરા આને આમ કરવાનું, આમ કરવાનું, આમાં કંઈ બહુ તારે ચિંતા કરવાની જો આ તો તને આવડે છે. હા સર આવડે છે. એટલે જે એની ગભરામણી જતી રહે. પછી મને આવડતું એને એવું પૂછ્યું. પછી થોડું અઘરું કરતો ગયો. તો એને રીઓપ્ટિક્સમાં પ્રોબ્લેમ હતો. રી ઓપ્ટિક્સ એને એકદમ આવડી ગયું, કમ્પ્લીટલી આવડી ગયું. એવું એને ફીલ થઈ ગયું કે ભાઈ બોર્ડનું જ છે, તું JEEમાં હું કામ પૂછે, તું બોર્ડમાં જો બોર્ડમાં તો 1 માર્કમાં જ પૂછે, તને જે નથી આવડતી તો 3 માર્કનો પ્રોબ્લેમ છે. પછી આમ કરતાં છે ને 1:30 વાગી ગયો. અને એમ કરતાં આપણને આનંદ થાય કે કોઈ છોકરાને યાર એનું હેપી તો થઈ, મારો કલાક વેસ્ટ તો ન ગયો, બગાડ્યો તો નહીં એણે. પછી આવ્યો ને એટલે શનિવારે હું ત્યાં આ લોકોને ભણાવવા ગયો. એટલે થોડું અંદરથી મારે એફર્મેશન હતું. એ દાખલો હતો ને મારો ક્યારેય નહોતો આવ્યો. અને તે દિવસે પાછો બહુ ગંદો, એને વિચાર જ નહીં આવે કે આમ કરું તેમ કરું. અને એ ટુ ધ પોઈન્ટ નથી, હું 1 મિનિટ અટવાયો, तुरंत ही कर दिया था ना वो. तो ऐसा होता है, दूसरों को भी एफर्मेशन देने से हमें भी एफर्मेशन समझा. કોઈ બીજાનું બી આપણે સારું વિચાર કે ધ્યાનનો ખૂબ માર્ક આવે, બહુ માર્ક આવે તો યુનિવર્સ એને પાછું યુટર્ન કરે. એટલે તમે લોકોના માર્ક્સ ન આવવા પાછળનું મુખ્ય કારણ શું? નેગેટિવિટી. અને એની શરૂઆત બીટ્સથી કરો, પાણીને બીટ્સ આપો રોજ. ચાલો તો 2π(f1 - f2). હવે એ છોકરી એટલી બધી ખુશ છે, એના બાપાએ મને એમ કીધું કે સર મારી દુકાન છે અહીંયા વાઘાવાડી પર, તમે ઘરે નહીં, એને ખબર છે કે આપણે અહીંયા પેનલ્ટી હું ભરું છું, ખબર તમે અહીંયા આવો તેને, આ લોકો પેનલ્ટી લે મારી પાસે, ઘર મારું છે તેમ છતાં. તો એમણે મને શું કીધું, બોલો હવે હું વિચારતો હતો કે આપણી પાસે મે મહિના સુધી જ છે આપણે, તો હવે આપણે જોઈએ કાં. એટલે પછી હજુ દિવસ વિચારતો હતો, તો બાપાએ કીધું કે મારી વાઘાવાડી પર દુકાન છે, તમે ત્યાં આવી જાઓ, તમને બહુ સારું પડે. સારા મારું થઈ ગયું, કમ્ફર્ટેબલ ઝોનમાં તો આપણે રહી શકીએ. સમજે? એટલે આવું બધું થાય આપણી સાથે. હવે મેં તો એને પૂછ્યું બી નથી, મારે તો મનમાં જ થોટ ચાલતો હતો કે કેવી રીતના થશે. હવે એટલે આ લોકોની પાસે એક્સટેન્શન માગવાનું, આપણે અહીંયા જ જોવાનું છે, તો એટલે અહીંયા જ રહેવાનું છે. અમે એ કંઈ પર હું કેસ ઠોકી દઉં છું, જો ને તો માનસિક પીડાનું ખાલી ચક્કર ખાતો ખાતો પડી જાઉં, પછી હું થયું. તો F1 - F2/2. તો અહીંયા એમ્પ્લિટ્યૂડની વાર્તા કરીને આપણે એમ્પ્લિટ્યૂડ, એ એમ્પ્લિટ્યૂડ આ લોકો જે સૂર ને બધું કરતા હોય ને, એ એકચ્યુઅલી તે વખતે તમને વાઇબ્રેશન અંદરથી ફીલ થાય. મેં ફીલ કરેલું હતું શાસ્ત્રીય સંગીત. આંખ બંધ કરીને ખાલી જસ્ટ એ શું કરે છે નહીં, ખાલી એનો ટોનને સાંભળવાની ટ્રાય કરવા. તો F1 - F2/2. તમારામાં જે પ્યોર સૂફી સંગીત હોય તે આવું હોય. F1 - F2/2. આ કોની આ પણ ફ્રીક્વન્સી જ છે. એટલે ટીની સાથે જે હોય 2π સમથિંગ ટી, તો સમથિંગ શું હોય એમ ઓમેગા ટીમાં ઓમેગાને એંગ્યુલર ફ્રીક્વન્સી કહેવાય. તો 2π સમથિંગ ટીમાં એફને શું કહેવાય? એની ફ્રીક્વન્સી. કોની ફ્રીક્વન્સી? એમ્પ્લિટ્યૂડ. તો F1 - F2/2 that is equal to frequency of amplitude. હર્ષરાજ, આ એમ્પ્લિટ્યૂડની ફ્રીક્વન્સી આપણે આટલી થઈ. ફ્રીક્વન્સી એટલે શું ખબર? કે 1 સેકન્ડમાં એમ્પ્લિટ્યૂડ કેટલા ઓસિલેશન કરે. હવે એક ઓસિલેશન એટલે થાય ને, એક ઓસિલેશન એટલે કોસની વેલ્યુ જુઓ. કોસ ખબર છે તમને? 1,0. જયતી, પહેલું એટલે બેટા કોસ, બીજું એટલે સાઈન. કોસ સાઈન. હા,
કોસ કેટલી વખત એક આખું સર્કલ પૂરું થાય ને એટલે એને પીરિયોડિક ટાઈમ કહેવાય, અને 1 સેકન્ડમાં જેટલા સર્કલ પૂરા થાય તેને કહેવાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપણને ખબર છે. હવે મને એટલી ખબર પડે કે એક પીરિયોડિક ટાઈમમાં કોસ બોલો 2 વખત મેક્સિમમ બનશે. ખાલી વેલ્યુ લેવાની છે ભાઈ. એમ્પ્લિટ્યૂડ વખતે +1 ગણો કે -1 ગણો, એમ્પ્લિટ્યૂડ ઓલવેઝ પ્લસ જ હોય. ચાલો કોસ જોજો. કોસ 1 -1, કોસ કેટલી વખત મેક્સિમમ થાય? 2 વખત કોસ મેક્સિમમ. તારી 2 વખત 0. તો ઇન ટાઈમ ટી બરાબર કોસ 2 વખત મેક્સિમમ થાય, એટલે કે એમ્પ્લિટ્યૂડ 2 વખત મેક્સિમમ થાય, એટલે કે ઇન્ટેન્સિટી પણ 2 વખત મેક્સિમમ થાય. તો ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ બરાબર કેટલી વખત હશે? 2 ટાઈમ્સ. તો 1 સેકન્ડમાં કેટલી વખત? 1 સેકન્ડમાં કેટલી વખત? તો 1 સેકન્ડમાં કેટલી વખત મતલબ બોલશે જ નહીં? બોલજો. હા, તો 1 મિનિટ મારી છે ને અહીંયા બોલે આપણે આ એફ એમ્પ્લિટ્યૂડ આવી ગયું ને, આના પરથી બોલો એનો પીરિયોડિક ટાઈમ આવડે? ટી = 1/f બસ થઈ ગયું. તો 2/f1 - f2. તો એ કે ટી ટાઈમમાં કોસ ફંક્શન 2 વખત મેક્સિમમ બને, 2 વખત 0 બને. તો 1 સેકન્ડમાં કેટલી વખત? તો 1 સેકન્ડમાં 2/t, 2/2 f1 - f2, f1 - f2. અને આ 1 સેકન્ડમાં જેટલી વખત બને ને એને એફ બીટ કહે. રી હમણાં તું શું સાંભળતી હતી? 1 સેકન્ડમાં મેં એમ કીધું કે 1 સેકન્ડમાં ગણજો પહેલાં, પછી પાછું 2 વખત, પાછું 1 સેકન્ડમાં 3 વખત મેં 4-4-3 કરેલું. હા, અને પછી 4-4-0 હતું બંને. તો આ બંને જ્યારે સુપરપોઝ થયા તો 1 સેકન્ડમાં 3 વખત એમ થતું હતું. તો 1 સેકન્ડમાં ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ મેક્સિમમ બનવાની જે ફેનોમેનન છે એને શું કહેવાય? બીટ. બધું તમે આ ભણ્યા, ખાલી આટલું જ યાદ રાખવાનું છે. આ બધું ભણ્યા ને એ તો આપણે ભણ્યા જ છે, પણ યાદ શું રાખવાનું ખબર? બીટ ઇઝ અ ફેનોમેનન ઇન વિચ 2 વેવ સુપરપોઝ થાય કોઈ એક જગ્યાએ. એને લીધે જે ફ્રીક્વન્સીનો ડિફરન્સ હોય, સમજી લો આ ફ્રીક્વન્સીનો ડિફરન્સ 3 હર્ટ્ઝ છે. f1 - f2 કેટલા આવ્યા? 3 હર્ટ્ઝ. તો પર સેકન્ડ સાઉન્ડ 3 વખત મેક્સિમમ બને ને 3 વખત 0 બને. આ ફેનોમેનનને શું બોલાય? બીટ્સ. તો બીટ્સ પ્રોડ્યુસ કરવું હોય ધારા, તો તારે બહુ એકદમ નિયરલી ડિફરન્સવાળી ફ્રીક્વન્સીનું શું કરવાનું? સુપરપોઝિશન કરવાનું, ભેગી કરવાનું. અને આપણે બોલીશું એફ બીટ. તો આ બીટ પ્રોડ્યુસ કરવા માટે શું કરવામાં આવે? અમે લોકો ભણતા ને ત્યારે બધા પ્રેક્ટિકલ આવતા. આ આપણો ટ્યુનિંગ ફોર્ક જઈતી આ 256 હર્ટ્ઝનો. તો સેમ બીજો ટ્યુનિંગ ફોર્ક લેવાનો, એ પણ 256 હર્ટ્ઝનો લેવાનો. કેમ કે મેન્યુફેક્ચરવાળા કંઈ બનાવી નહીં આપે કે મારા માટે કંઈ સ્પેશિયલ. સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સીવાળા જે લોકો બનાવતા. તો હવે હું શું કરીશ ખબર? આના જે આ પાંખિયા પ્રોન્જ, हाँ ब्रॉन्जिस पाँखिया, उस पे मैं क्या करूँगा? वैक्स लगा दूंगा, वैक्स, या फिर ऐसे स्ट्रिंग बांध दूंगा, ऐसी स्ट्रिंग. वैक्स હોય કે પછી સ્ટ્રિંગ આપણે બાંધેલી હોય, આને લીધે ફ્રીક્વન્સી શું થાય? ડિક્રીઝ. આને લીધે ફ્રીક્વન્સી શું થાય? ડિક્રીઝ થાય.
વેક્સ હોય કે સ્ટ્રિંગ હોય, ફ્રીક્વન્સી ડિક્રીઝ. ઠંડી બહુ પડે છે, હરી બહુ ઠંડી પડી. ચાલ, એકદમ પાતળો માણસ અને એકદમ બરાબર જાડો માણસ, એકદમ બંનેને ઠંડી લાગે તો સ્વાભાવિક છે કે કોને વાઇબ્રેશન વધારે? પાતળાના. તો જેમ વેક્સ લગાવે તેમ જાડો થાય, ફ્રીક્વન્સી શું થઈ જાય? ઓછી થઈ જાય. પણ જો આને તમે फाइलिंग करो, घसो, શું કહે? हाँ, तो वो थीन होगा. जब भी थीन होगा उसकी फ्रीक्वेंसी बढ़ेगी. પાંખિયાને ઘસવામાં આવે, ફ્રીક્વન્સી વધે, અને વેક્સ લગાડવામાં આવે તો ઘટે. બસ આટલું જ યાદ રાખો. પહેલાં તો બીટ એટલે શું યાદ રાખવાનું? फ्रीक्वेंसीનો डिफरेंस. फिर ये क्या आएगा? ये ट्यूनिंग फॉर्क, उस पर वैक्स लगाएंगे या स्ट्रिंग वाउंड करेंगे तो फ्रीक्वेंसी क्या आएगी? डिक्रीज हो. फिर बिट्स के ये भी प्रॉब्लम आते हैं जिसमें सोनोमीटर, एक साउंड जनरेटर होता है, तार बंधा हुआ होता है. वहीं हमारा स्टेशनरी वेव वाला ही एक्सपेरिमेंट है. ऐसे दो सपोर्ट रखे जाते हैं, इसको कंपन करवाना होता है. इसकी फ्रीक्वेंसी, ये वायर की फ्रीक्वेंसी के साथ वो ट्यूनिंग फॉर्क की फ्रीक्वेंसी है, ये भी वाइब्रेट होगा तो वो भी साउंड प्रोड्यूस करेगा ही. दूसरा कौन साउंड प्रोड्यूस करेगा? ट्यूनिंग फॉर्क. अब ट्यूनिंग फॉर्क यहाँ पे रखा मैंने, ये वाइब्रेट हो रहा है. अब इसका भी वाइब्रेशन की फ्रीक्वेंसी 256 है. अब मैं क्या करूँगा पता है आपको? ये जो है ना, ये सिस्टम एक है, यहाँ पे ऐसे में मास लगा दो. ये बंधा ही हुआ है लेकिन पुली के साथ है ना, तो ये हमारा हो गया वायर. समझ लो अभी ये वाइब्रेट हो रहा है. कितनी फ्रीक्वेंसी आ रही है? 256. ये भी वाइब्रेट हो रहा है. कोई बीट सुनाई देगा? कुछ नहीं. मेरे को बीट सुनना ही है तो मैं क्या करूँगा? तो इसकी फ्रीक्वेंसी का फॉर्मूला क्या होता है? NV/2L √T/μ. मेरे को टेंशन बढ़ाना पड़ेगा. अगर मैंने टेंशन इंक्रीज़ किया तो ये फ्रीक्वेंसी इंक्रीज़ होगी. सपोज कर लो 260 हर्ट्ज़ हो गई. अब कितना बीट्स आएगा ये दोनों के बीच? 4. ये दोनों एक साथ कंपित होंगे तब मेरे को पर सेकंड 4 बीट सुनाई देंगे. 4 बार साउंड मैक्सिमम होगा, 4 बार 0 हो जाए. वैसे ही टेंशन अगर मैंने डिक्रीज किया तो फ्रीक्वेंसी भी डिक्रीज हो. સમજ પડે છે? તો સાઉન્ડ એ આવું આવે ભાઈ. એટલે ઈચ્છા હોય કે ન હોય, ભલે મને બહુ સોંગ ગમે, મુન્ની બદનામ હોય, એકલો ગાડીમાં લોકો ઉતારીને આવો પછી જ વગાડો. ખાલી કેવો તો ખાલી કહો ભાઈ નથી ગમતો એવું બધું. નાચવાનું હોય તો જ ગમે. એમને એમ શું કે રોજ મુન્ની બદનામ હોય. તો હું છે ને અલગ અલગ જે બધા રાગ હોય, અમે માર્ક કર્યું છે. એક દત્ત બાવની કરીને આવે અમારે અહીં, ત્યાં વધારે. અહીંયા તો કદાચ તમે સાંભળ્યું, નામે પહેલી વખત સાંભળ્યું હોય. દત્ત બાવની સાંભળેલું? ગુરુ દત્તાત્રેયનું નામ સાંભળેલું? એવી નથી ખબર. આ જે ગિરનાર છે, ગિરનાર એમાં સૌથી ગુરુ શિખર દત્તાત્રેય ભગવાન, એની 52 એ હોય. જેમ 40માં 40 હોય એમ પેલામાં 52 હોય. એ દત્ત બાવની એવી છે કે તમે કોઈ બી એમ તમે સાંભળો ને અલગ અલગ રાગમાં, તો એનાથી ઘણા બધાના જે કંઈક કેન્સર જેવો રોગ એમ કે મટી ગયો છે. કંઈક ભૈરવી રાગ હોય, પછી કંઈક દરબારી રાગ હોય, બધા રાગ છે. અમે માત્ર સાંભળવાથી, એટલે આવું કંઈ સંભળાવતું હોય ને તો ખાલી એમ પાત્ર રોજ સાંભળવા બેસી નહીં જવાનું કે એટલે સાહેબે કીધેલું આ ફિઝિક્સ મૂકીને આપણે આ જ કરીએ, એવું નહીં કરતા.
ફિઝિક્સનું હું હોતો જ છું. કઈ મ્યુઝિક એવું આવે કે જેનાથી ફિઝિક્સ આવડી જાય? ચલો જુઓ, ધ ઇક્વેશન ઓફ વેવ ટ્રાવેલિંગ ઓન સ્ટ્રિંગ ઇઝ sin 20 पाई एक्स प्लस 10 पाई. सो मीन्स है कि आप क्या पूछा गया है पहले तो, वेर एक्स एंड टी आर डिस्टेंस इन एंड टाइम इन एसआई यूनिट्स. अब बोला वगैरह ऐसा यूनिट लेको नीचे है कोई सेंटीमीटर, ऐसा यूनिट में मीटर आए मोगली आ रहा है. द मिनिमम पाछा जो ने JEE में the minimum distance between 2 points having the same oscillation speeds. Minimum distance between 2 points having same oscillating speed. अब स्पीड आपको सेम लेनी है तो ये VP क्या आएगा? A ओमेगा cos 10 पाई T प्लस 20 पाई एक्स. अब आपको बोला गया है कि भाई स्पीड, दो पार्टिकल की स्पीड सेम हो ऐसे कहाँ पे होंगे? तो देखो ऐसे ऐसे आपको समझाता हूँ. ये वेव, अब वेलोसिटी सेम हो ना, वेलोसिटी सेम, स्पीड सेम बोला गया है, स्पीड सेम. तो सपोज करो एक ऊपर जा रहा है, उतनी स्पीड से दूसरा नीचे भी जा सकता है. अरे भाई, लेकिन स्पीड दोनों की सेम होगी. अगर वेलोसिटी के बारे में बात करते हैं तो एक ऊपर जाएगा तो इसे भी कहाँ पे जाना पड़ेगा? ऊपर. तो हमें ये ढूंढना है कि भाई एक ऊपर जा रहा होगा उसी वक्त दूसरा नीचे भी जा सकता है. यहाँ पे क्या होता है पता है ना, ये पार्टिकल ऐसे ऐसे ऑसिलेट कर रहा होगा, ऐसे ऐसे. अब सेम स्पीड के लिए आपको क्या करना पड़ेगा? हाँ, डिस्टेंस, आपको सिर्फ डिस्टेंस ही बोला गया है ना. द मिनिमम डिस्टेंस बिटवीन 2 पॉइंट्स. बोल तो शॉर्टकट बोलते यार, वरना लंबा चला जाएगा. ये हमारा 1 है, ओमेगा है 20 पाई, नहीं 10 पाई. चलो हम किसी भी टाइम को फिक्स कर लेते हैं. तो टाइम को मैं लिखता ही नहीं हूँ. हाँ, कोई एक पर्टिकुलर टाइम पे मैं टाइम लिखता ही नहीं हूँ. अब मेरा आएगा ये इक्वेशन cos 20 पाई एक्स का, क्योंकि टाइम क्या हो गया मेरे लिए? फिक्स हो गया. चलो अब मेरे को अगर ये सेम चाहिए स्पीड, तो कॉस की जो वैल्यू होती है ना, ये मैथमेटिक्स में आता है, cos 20 पाई एक्स. कॉस की वैल्यू कहाँ कहाँ सेम होती है? यहाँ पे 0 स्पीड पूछी गई है, यहाँ पे 1,0. तो अगर पाई ऐड करोगे ना, cos पाई प्लस थीटा माइनस cos थीटा. हाँ, એટલે જે હોય તે હોય, છોડ નહીં. મારું ધ્યાન એની પર, મારું ધ્યાન તમને કેવી રીતના સમજાવવા પડે છે. પછી મને થર્ડ યાર ઓલ STC તો યાદ આવે જ છે ને, એટલે પાછું હું ત્યાંથી સ્કીપ કરી નાખ્યું કે આ તો આખા ગામને ખબર હોય. cos પાઈ પ્લસ થીટા અને cos થીટાની વેલ્યુ કેવી છે? મને સ્પીડ પૂછેલી છે, સ્પીડ. મોટા જોજે, મેથ્સનું છે એટલે કહું, પાછું બાયોલોજી વાળાનું સમજાવવાનું છે. cos 20 पाई एक्स प्लस पाई, ये दोनों की वैल्यू क्या आनी चाहिए? सेम होनी चाहिए. अब 20 पाई एक्स डेट इज इक्वल टू
दूरी पूछी गई है यार, द मिनिमम डिस्टेंस बिटवीन 2 पॉइंट्स हैविंग सेम ऑसिलेटिंग स्पीड, तो स्पीड के लिए तो वही इक्वेशन आएगा। टाइम नहीं बोला गया तो टाइम तो लिखेंगे ही नहीं, तो ये आ जाएगा हमारा कॉस। अब कॉस की दो वैल्यू ऐसी लानी है कि एक x इज इक्वल टू 0 लिखो, तो यहाँ पे cos 01 आएगा, और यहाँ पे भी अगर मेरे को चाहिए cos की वैल्यू, ઓસિલેટિંગની સ્પીડ તમને સેમ પૂછે તો ફેઝની સ્પીડ તમે ગણો તો એ જ થાય। एक ऊपर एक नीचे भी हो सकता है, λ/2 लिखेंगे तो भी चलेगा, क्योंकि वहाँ पे एक पार्टिकल ऊपर जा रहा होगा तो उसी टाइम वो, તમે સમજ્યા કે હું શું કહેવા માગું છું? આપણે જ્યારે વેવ ભણતા હતા ને, વેવ તો સૌમ્ય આ રીતે આપણે વેવ પ્રોડ્યુસ કર્યું। હવે તને ખબર છે કે હાફ ઓસિલેશન સુધી તો દરેકની સ્પીડ અલગ અલગ હતી, પછી આ રિપીટ થવાનું મતલબ શું? આ નીચે જતો હોય, આ એ જ વખતે ત્યાં ઉપર હશે, પાછા બંનેના વાય ડિસ્ટન્સ કેવા હોવા જોઈએ? સેમ, કારણ કે વાય સેમ થાય તો સ્પીડ પણ કેવી થાય? सेम, बिकॉज v इज इक्वल टू, हमने ऐसा पढ़ा था, v इज इक्वल टू प्लस और माइनस ओमेगा ए स्क्वायर माइनस, तो ये भी लिखने की ज़रूर नहीं है। अगर y सेम हो जाता है तो अब y कब सेम होगा? ऊपर नीचे, तो कि λ/2 डिस्टेंस पे, ये और इसकी दूरी कितनी आएगी? तो सीधा λ/2 ही लिख लो। स्पीड, अगर वेलोसिटी पूछी गई है तो, अगर वेलोसिटी पूछी गई हो तो कितना डिस्टेंस? लेमड़ा। वेलोसिटी अगर पूछे ने भाई तो ऊपर, तो आपण ऊपर हो जाए, वेलोसिटी ने डिरेक्शन पर। स्पीड पूछे तो भक्त आ ऊपर जतो हशे, बराबर आज वखते नीचे हशे। बनेना वाई सेम, तो बोलो वेलोसिटी ऑफ पार्टिकल सेम, ऐसा मैंने वो पढ़ाया था। तो यहाँ पे स्पीड पूछी गई है, द मिनिमम डिस्टेंस हैविंग द सेम स्पीड। स्पीड के लिए λ/2, और λ/2 यानी यहाँ पे k क्या है? तो 2π/λ 1/10। फाइव दिया है तो वो तेरे को समझाता हूँ ना, ये जो तेरा है ना वो ऐसा यूनिट में है, और आंसर दिया है सेंटीमीटर, वो सही वाले हैं। आंसर देख, सेंटीमीटर में दिया है, और तेरा जो आंसर आया वो क्या आया? मीटर में, क्योंकि वो सही दिया है यार, JEE वाले गलती नहीं कर सकते। ऐसा यूनिट क्या होता है? मीटर। ના પણ મને એમ લાગ્યું કે બધા ઓપ્શન સેન્ટીમીટરમાં, પણ હવે એને મને ખબર પડી કે જવાબ કેમ નથી આવ્યો એમાં, જવાબ સેન્ટીમીટરમાં છે। મિસ, अगर सेम वेलोसिटी बोली जाती तो फिर यहाँ पे बोलो लैम्बडा डिस्टेंस क्या आता है? उसका डबल 10 सेंटीमीटर। चलो થઈ ગયું ભાઈ। चलो बीट्सમાં ખરેખર ખબર પડી ગઈ। હવે મેં શું લખ્યું છે કહી દો। આ એમ્પ્લિટ્યૂડ, ફ્રીક્વન્સી ઓફ એમ્પ્લિટ્યૂડ, પછી એફ બીટ ફોર સોનોમીટર વાયર, ઇફ ટી ઇન્ક્રીઝ એફ ઇન્ક્રીઝ, ફોર ટ્યુનિંગ ફોર, આવડી જાય। ચાલો, તો આપણું આ વેવ્સ, હવે ખાલી એનો છેલ્લો લેક્ચર બાકી હોય, કયો?